જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. મિત્રો, જીપીઆરબી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 જેની પરીક્ષા તારીખ 23/8/2026ના રોજ યોજાનાર છે. તો તે માટે આપણે 500 MCQનું તમને કહેલું હતું કે ટેકનિકલ 500 MCQ તમને કરાવીશું. આઈએમપી જે આવનારી પરીક્ષામાં તમને 100% ફાયદો કરાવશે. 3 ભાગ બનાવેલા, આ ચોથો ભાગ જેમાં 100 પ્રશ્નો છે, એટલે આજે 400 પ્રશ્ન થઈ જશે. એના પછી એક ભાગ રહેશે જેમાં બીજા 100 પ્રશ્નો છે. ટોટલ તમને 500 પ્રશ્ન કરાવીશું. તો આવનારી પરીક્ષામાં તમને 100% ઘણો ફાયદો થશે. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. તો જે તમારો સિલેબસ છે, સિલેબસ પ્રમાણે આપણે આ વિડીયો બનાવેલા છે. તો હવે કેડકેમ વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી પરીક્ષામાં તમને ઘણો ઉપયોગી પ્રશ્નો છે. તો મિત્રો, કેડનું પૂરું નામ શું છે? CAD કેડનું પૂરું નામ શું છે? તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછી કેમનું પૂરું નામ? તો કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. એના પછી કેડનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો એન્જિનિયરિંગ ડિઝાઇન તૈયાર કરવા કેડનો ઉપયોગ થાય છે. કેડમાં ડ્રોઈંગ બનાવવા માટે કયા પ્રકારના ગ્રાફિક્સનો ઉપયોગ થાય છે? તો કોમ્પ્યુટર ગ્રાફિક્સ. કેડ સિસ્ટમમાં જીઓમેટ્રિક મોડેલિંગનો અર્થ શું છે? તો ઓબ્જેક્ટનું જીઓમેટ્રિક રિપ્રેઝન્ટેશન બનાવવું. એના પછી વાત કરીશું 2D કેડમાં મુખ્યત્વે કેટલા ડાયમેન્શન્સનો ઉપયોગ થાય છે? તો 2. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. 3D કેડ મોડેલમાં કયા 3 સ્પેશિયલ અથવા તો સ્પેટાઇલ ડાયમેન્શન હોય છે? તો લેન્થ, વિડ્થ અને હાઇટ. ઓપ્શન એ સાચો જવાબ છે. કેડમાં વાયરફ્રેમ મોડેલ શું હોય છે? તો ઓબ્જેક્ટની એજ અથવા તો કર્વનું રિપ્રેઝન્ટેશન. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. સરફેસ મોડેલિંગ મુખ્યત્વે શું દર્શાવે છે? તો ઓબ્જેક્ટની સરફેસ. સોલિડ મોડેલિંગમાં શું દર્શાવવામાં આવે છે? તો સંપૂર્ણ સોલિડ ઓબ્જેક્ટનું રિપ્રેઝન્ટેશન. કેડમાં જીઓમેટ્રિક ટ્રાન્સફોર્મેશનમાં કયું ઓપરેશન આવે છે? તો ટ્રાન્સલેશન. એના પછી વાત કરીશું કેડમાં રોટેશનનો અર્થ શું હોય છે? તો ઓબ્જેક્ટને નિર્ધારિત એક્સિસની આસપાસ ફેરવવો. કેડમાં સ્કેલિંગનો ઉપયોગ શેમાં થાય છે? તો ઓબ્જેક્ટનું કદ બદલવા માટે. કેડમાં ઝૂમ કમાન્ડનો ઉપયોગ શું કરે છે? તો ડ્રોઈંગનું ડિસ્પ્લે મેગ્નિફિકેશન બદલવું. કેડમાં લેયરનો ઉપયોગ શા માટે થાય છે? તો કેડમાં લેયરનો ઉપયોગ છે ડ્રોઈંગમાં એલિમેન્ટને વ્યવસ્થિત રીતે મેનેજ કરવા માટે. કેડમાં ઓબ્જેક્ટ સ્નેપનો ઉપયોગ શા માટે થાય છે? તો ચોક્કસ જીઓમેટ્રિક પોઈન્ટ પસંદ કરવા માટે. કેડમાં ડાયમેન્શનનો જે હેતુ શું છે? તો ચોક્કસ માપ દર્શાવવું. કેડના મુખ્ય લાભોમાં એક કયો છે? તો ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ સરળ બને છે. કેડ ડેટાબેઝમાં સામાન્ય રીતે શું સંગ્રહિત થાય છે? તો જીઓમેટ્રિક અને ડિઝાઇન ઇન્ફોર્મેશન. કેમનો મુખ્ય હેતુ શું છે? તો કોમ્પ્યુટર દ્વારા મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝને સપોર્ટ અથવા તો કંટ્રોલ કરવી. CNCનું પૂરું નામ શું છે? તો કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. આવા પણ પ્રશ્નો પૂછાય છે મિત્રો. CNC મશીનમાં ઇન્સ્ટ્રક્શન સામાન્ય રીતે કયા સ્વરૂપમાં આપવામાં આવે છે? તો ન્યુમેરિકલ પ્રોગ્રામ. આ પણ પ્રશ્ન પૂછાય છે અને પૂછાયેલો છે. CNCમાં જી કોડ મુખ્યત્વે શા માટે વપરાય છે? તો પ્રિપેરેશન અથવા તો જીઓમેટ્રિક મશીનિંગ કમાન્ડ. આ પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. CNCમાં એમ કોડ મુખ્યત્વે કયા પ્રકારના કમાન્ડ માટે વપરાય છે? તો મિસેલેનિયસ મશીન ફંક્શન. ઓપ્શન એ સાચો જવાબ છે. CNCમાં ટૂલ મુવમેન્ટ કંટ્રોલ કરવા માટે કઈ માહિતી મહત્વપૂર્ણ છે? તો કોઓર્ડિનેટ્સ. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે. ઓટોમેટિક ટૂલ ચેન્જરનું કાર્ય શું છે? તો મશીનમાં ટૂલ આપમેળે બદલવા. આ પણ પ્રશ્ન પૂછાયેલા છે. ઓટોમેટિક પેલેટ ચેન્જરનું મુખ્ય કાર્ય શું છે? તો પેલેટ વર્કપીસ સેટઅપને આપમેળે બદલવામાં મદદરૂપ થવું. CNC મશીનમાં ફીડબેક સિસ્ટમનો હેતુ શું છે? તો એકચ્યુઅલ મશીન રિસ્પોન્સની માહિતી કંટ્રોલ સિસ્ટમને આપવી. ઓપ્શન એ સાચો જવાબ છે.
ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં શું હોતું નથી? તો ફીડબેક હોતું નથી. ઓપ્શન એ સાચો જવાબ છે. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની મુખ્ય વિશેષતા શું છે? તો એમાં ફીડબેક હોય છે. સીએનસી મશીનમાં ઇન્ટરપોલેશનનો ઉપયોગ શેમાં થાય છે? તો તેનો ઉપયોગ ટૂલ પાથ નક્કી કરવા માટે. કેડ કેમ ઇન્ટિગ્રેશનનો મુખ્ય લાભ શું છે? તો ડિઝાઇન ઇન્ફોર્મેશનમાંથી મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ વધુ સરળ બનાવવા અથવા તો બને છે. કેડમાં પેરામેટ્રિક મોડેલિંગની વિશેષતા શું છે? તો ડાયમેન્શન કન્સ્ટ્રેન્ટ્સ બદલીને મોડેલ સરળતાથી મોડિફાઈ કરી શકાય. સીએનસી મશીનમાં સ્પિન્ડલનું મુખ્ય કાર્ય શું છે? તો કટિંગ ટૂલ અથવા તો વર્કપીસને રોટેશન મોશન આપવી. એના પછી સીએનસી મશીનમાં કુલન્ટનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો હીટ ઘટાડવા અને કટિંગ કન્ડિશન સુધારવા. હવે એના પછીનો વિષય છે પોલ્યુશન એન્ડ ટોપિક વેહિકલ ઇન્સ્યોરન્સ. પોલ્યુશન એન્ડ વેહિકલ ઇન્સ્યોરન્સ. તો ઓટોમોબાઈલ એક્ઝોસ્ટ ઇમિશનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એન્જિન કમ્બશન પ્રોડક્ટ. કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન મુખ્યત્વે કઈ સ્થિતિ સાથે સંબંધિત છે? તો ઇનકમ્પ્લેટ કમ્બશન. કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે કઈ પ્રક્રિયામાં બને છે? તો કાર્બન કન્ટેનિંગ ફ્યુઅલના કમ્બશનમાં. NOx ફોર્મેશનમાં કયું પરિબળ મહત્વનું હોય છે? તો ઊંચું કમ્બશન ટેમ્પરેચર. હાઇડ્રોકાર્બન ઇમિશનનું એક કારણ કયું છે? તો અનબર્ન્ટ અથવા તો પાર્ટિકલી બર્ન ફ્યુઅલ. પાર્ટિક્યુલેટ મેટરનું પ્રમાણ સામાન્ય રીતે કયા એન્જિનમાં વધુ હોય છે? તો ડીઝલ એન્જિનમાં. કેટાલિટ કન્વર્ટરમાં ઓક્સિડેશન કેટાલિટ કયા પોલ્યુટન્ટને ઘટાડવામાં મદદ થાય છે અથવા તો કરી શકે છે? તો CO2 ને HC. 3-વે કેટાલિક કન્વર્ટર મુખ્યત્વે કયા 3 પોલ્યુટન્ટ પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ સાચો જવાબ છે. CO, HC અને NOx. બરાબર. ઇઝીયર સિસ્ટમ NOx ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થાય છે? તો પીક કમ્બશન ટેમ્પરેચર ઘટાડવામાં મદદ કરીને. PUCનું પૂરું નામ શું છે? તો પોલ્યુશન અંડર કંટ્રોલ. PUC સર્ટિફિકેટનો સંબંધ શેના સાથે છે? તો વેહિકલ ઇમિશન કમ્પ્લિયન્સ. વેહિકલ નોઇઝ પોલ્યુશનનું મુખ્ય કારણ કયું હોઈ શકે? તો ફોલ્ટી એક્ઝોસ્ટ અથવા તો મફલર સિસ્ટમ. વેહિકલ એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવા માટે કયો ભાગ ઉપયોગી છે? તો મફલર અથવા તો સાયલેન્સર. ઓટોમોબાઈલ પોલ્યુશન ઘટાડવા માટે યોગ્ય એન્જિન મેન્ટેનન્સનું શું મહત્વ છે? તો ઇમિશન ઘટાડવામાં મદદરૂપ કરે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઇમિશન કંટ્રોલ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો હાર્મફુલ પોલ્યુટન્ટ ઘટાડવા. વેહિકલ ઇન્સ્યોરન્સનો મુખ્ય હેતુ શું છે? તો નિર્ધારિત ઇન્સ્યોરન્સ ટર્મ મુજબ ફાઇનાન્શિયલ રિસ્ક સામે પ્રોટેક્શન. થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ મુખ્યત્વે શેમાં કવરેજ આપે છે? તો થર્ડ પાર્ટીના નિર્ધારિત લાયબિલિટી ક્લેમમાં. કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્સ્યોરન્સ સામાન્ય રીતે શું કવર કરી શકે છે? તો ઓન ડેમેજ સાથે થર્ડ પાર્ટી લાયબિલિટી પોલિસી ટર્મ મુજબ. ઓપ્શન એ સાચો જવાબ છે. મોટર ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ શું છે? તો ઇન્સ્યોરન્સ કવરેજ માટે ચૂકવાતી રકમ. ઇન્સ્યોરન્સ ક્લેમ શું છે? તો પોલિસી હેઠળ નુકસાન દાવા માટે ઇન્સ્યોરન્સ પાસે કરાયેલી માગણી. IDVનું પૂરું નામ શું છે? તો ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ. મોટર ઇન્સ્યોરન્સમાં ડિડક્ટિબલ એક્સેસ શું દર્શાવે છે? તો ક્લેમમાં ઇન્સ્યોર્ડ દ્વારા પોલિસી મુજબ બિયર કરવાની રકમ. નો ક્લેમ બોનસ સામાન્ય રીતે ક્યારે મળે છે? તો ક્લેમ ફ્રી પોલિસી પીરિયડ માટે એપ્લિકેબલ ટર્મ મુજબ. ઓપ્શન એ સાચો જવાબ છે. મોટર ઇન્સ્યોરન્સમાં જે પોલિસી રિન્યુઅલ શા માટે જરૂરી છે? તો કવરેજ ચાલુ રાખવા. ઇન્સ્યોરન્સ પોલિસીમાં એક્સક્લુઝનનો અર્થ શું છે? તો પોલિસી હેઠળ કવર ન થતી પરિસ્થિતિઓ. વેહિકલ ઇન્સ્યોરન્સમાં કેશલેસ રિપેર ફેસિલિટી સામાન્ય રીતે કયા ઉપલબ્ધ હોઈ શકે? તો નેટવર્ક ગેરેજમાં કે પોલિસી ઇન્સ્યોરન્સ ટર્મ મુજબ. મોટર ઇન્સ્યોરન્સમાં ક્લેમ માટે વેહિકલ ડેમેજની જાણ કરવી શા માટે મહત્વપૂર્ણ છે? તો ક્લેમ પ્રોસેસિંગ માટે. સોરી દોસ્તો. વેહિકલ ઇન્સ્યોરન્સ અને PUC સર્ટિફિકેટ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો ઇન્સ્યોરન્સ
જે ફાઇનાન્શિયલી રિસ્ક કવરેજ આપે છે. પીયુસી ઇમિશન કમ્પ્લિયન્સ દર્શાવે છે. મોટર ઇન્સ્યોરન્સમાં પોલિસી ડોક્યુમેન્ટ શું છે? તો કવરેજ, ટર્મ, કન્ડિશન અને એક્સક્લુઝન. વ્હીકલ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોર્ડ વ્હીકલની માહિતી સાચી શા માટે આપવી જરૂરી છે? તો પોલિસી અંડર રાઇટિંગ અને ક્લેમ વેલિડિટી માટે. હવે ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ, બરાબર, એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. વ્હીકલ ડાયગ્નોસિસનો મુખ્ય હેતુ શું છે? તો ફોલ્ટનું કારણ શોધવું. પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સનો મુખ્ય હેતુ શું છે? તો ફેલ્યુર થાય પહેલાં મેન્ટેનન્સ કરવું. ઓપ્શન એ સાચો જવાબ છે. બેટરીનું મુખ્ય કાર્ય શું છે? તો ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર અને સપ્લાય કરવી. લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ સામાન્ય રીતે શું હોય છે? તો સલ્ફ્યુરિક એસિડનું એક્વાઇસ સોલ્યુશન. બેટરી ટર્મિનલ પર કરોઝન થવાથી શું થઈ શકે? તો ઇલેક્ટ્રિક કન્ડિશન ખરાબ થઈ શકે, ઇલેક્ટ્રિકલ કન્ડિશન. બેટરી સ્ટેટ ઓફ ચાર્જ તપાસવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગી છે? તો હાઇડ્રોમીટર. હાઇડ્રોમીટર બેટરીમાં શું માપવામાં મદદ કરે છે? તો ઇલેક્ટ્રોલાઇટનું સ્પેસિફિક ગ્રેવિટી. વ્હીકલ બેટરીમાં લો ઇલેક્ટ્રોલાઇટ લેવલ હોય તો શું થઈ શકે? તો બેટરી પરફોર્મન્સ પર પ્રતિકૂળ અસર થઈ શકે. કોમ્પ્રેશન ટેસ્ટનો ઉપયોગ શેમાં થાય છે? તો ટાયર પ્રેશર માપવામાં, એન્જિન જે છે સિલિન્ડર કોમ્પ્રેશન કન્ડિશન તપાસવા. લો કોમ્પ્રેશનનું એક સંભવિત કારણ શું હોય છે? તો વર્મ પિસ્ટન રિંગ. એન્જિન મિસફાયરિંગ એટલે શું? તો કે સિલિન્ડરમાં કમ્બશન યોગ્ય રીતે ન થવું. ઇગ્નિશન સિસ્ટમમાં સ્પાર્ક પ્લગનું મુખ્ય કાર્ય શું છે? તો તેનું મુખ્ય કાર્ય એર ફ્યુલ મિક્સરને ઇગ્નાઇટ કરવા, સ્પાર્ક આપવો. સ્પાર્ક પ્લગમાં એક્સેસિવ કાર્બન ડિપોઝિટ હોય તો શું અસર થઈ શકે? તો ઇગ્નિશન પરફોર્મન્સ ખરાબ થઈ શકે. ફ્યુલ ઇન્જેક્ટરનું ટેસ્ટિંગ શા માટે કરવામાં આવે છે? તો ઇન્જેક્શન પેટર્ન અને ઓપરેશન તપાસવા માટે. એન્જિન ઓઇલ પ્રેશર ટેસ્ટ શા માટે ઉપયોગી છે? તો લુબ્રિકેશન સિસ્ટમની કન્ડિશન તપાસવા. લો એન્જિન ઓઇલ પ્રેશરનું એક સંભવિત કારણ શું હોય છે? તો એક્સેસિવ બેરિંગ ક્લિયરન્સ. કુલિંગ સિસ્ટમમાં ઓવરહીટનું એક કારણ શું હોઈ શકે? તો ઇનસુફિશિયન્ટ કુલન્ટ અથવા તો પુઅર કુલન્ટ સર્ક્યુલેશન. રેડિએટરમાં બ્લોકેજ થવાથી શું થઈ શકે? તો કુલિંગ એફિશિયન્સી ઘટી શકે. થર્મોસ્ટેટ સ્ટોક ક્લોઝ હોય તો શું થઈ શકે? તો કુલન્ટ સર્ક્યુલેશન ઘટવાથી ઓવરહીટિંગ થઈ શકે. બ્રેક ઇન્સ્પેક્શનમાં કયું તપાસવું જરૂરી છે? તો તેનો સાચો જવાબ છે બ્રેક લાઇનિંગ અથવા તો પેડ કન્ડિશન. બ્રેક પેડલમાં ખૂબ જ સોફ્ટ લાગે તો એક સંભવિત કારણ શું છે? તો હાઇડ્રોલિક સિસ્ટમમાં એર. બ્રેક બ્લેડિંગનો હેતુ શું છે? તો હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાંથી ટ્રેપ્ડ એર દૂર કરવી. વ્હીલ એલાઇનમેન્ટ ટેસ્ટમાં કયા પેરામીટર તપાસી શકાય? તો કેમ્બર, કેસ્ટર અને ટો. ઇનકરેક્ટ વ્હીલ એલાઇનમેન્ટનું એક પરિણામ શું હોઈ શકે? તો અનઇવન ટાયર વિયર. વ્હીલ બેલેન્સિંગમાં મુખ્યત્વે શું સુધારવામાં આવે છે? તો વ્હીલ એસેમ્બલીનું માસ ડિસ્ટ્રીબ્યુશન. વ્હીલ ઇમ્બેલેન્સનું એક સામાન્ય લક્ષણ શું હોઈ શકે? તો ચોક્કસ સ્પીડ પર વાઇબ્રેશન. એના પછી ટાયર ટ્રેડ ડેપ્થ તપાસવાનો હેતુ શું છે? તો ટાયર વિયર અને રોડ ગ્રીપની સ્થિતિનું મૂલ્યાંકન. ટાયર પ્રેશર ખૂબ જ ઓછું હોય તો શું થઈ શકે? તો રોલિંગ રેઝિસ્ટર અને ટાયર વિયર વધી શકે. ઓબીડીનું પૂરું નામ શું છે? તો ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક. ઓબીડી સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો વ્હીકલના ઇલેક્ટ્રો સિસ્ટમની ફોલ્ટનું મોનિટરિંગ. ડાયગ્નોસ્ટિક ટ્રબલ કોડ શું દર્શાવે છે? તો ડિટેક્ટેડ ફોલ્ટ માટેનો ડાયગ્નોસ્ટિક કોડ. સ્કેન ટૂલનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? તો વ્હીકલ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમમાંથી ડાયગ્નોસ્ટિક ઇન્ફોર્મેશન મેળવવા માટે. પરફોર્મન્સ ટેસ્ટમાં વ્હીકલની કઈ બાબતનું મૂલ્યાંકન થઈ શકે છે? તો એક્સેલેરેશન, બ્રેકિંગ અથવા પાવર જેવી પરફોર્મન્સ. ડાયનેમોમીટરનો ઉપયોગ વ્હીકલ ટેસ્ટિંગમાં શા માટે થાય છે? તો એન્જિન, વ્હીકલ પાવર અને ટોર્કનું માપન માટે.
વ્હીકલ ડાયગ્નોસિસમાં સિમ્પટમ એટલે શું? તો કે ફોલ્ટને કારણે દેખાતું અથવા તો અનુભવાતું લક્ષણ. તો મિત્રો જે આવનારી તમારી જીપીઆરબી એન્ડ કોન્સ્ટેબલમાં ખૂબ જ ઉપયોગી આઈએમપી પ્રશ્નો છે અને સિલેબસ પ્રમાણે બનાવેલા છે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. જો વિડીયોને લાઇક અને શેર કરશો તો ફરીથી આપણે બીજા પ્રશ્નો બનાવીશું, નેક્સ્ટ વિડીયો બનાવીશું. આભાર દોસ્તો.